one and all present over here. આજે આપણા લેક્ચરમાં ઇગ્નુના સ્વયંપ્રભા પોર્ટલ પર હું ડૉક્ટર વિનોદ મીના આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજના લેક્ચરમાં આપણે આર્થિક વિકાસના નિર્દેશકોમાં રાષ્ટ્રીય આવક પછી માથાદીઠ આવક ની ગણતરી કઈ રીતે થાય છે અને આર્થિક વિકાસના નિર્દેશક તરીકે એની શું ભૂમિકા છે એની ચર્ચા આપણે આજે કરવાના છીએ. તો આ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકનો જે ખ્યાલ છે એ આપણે સમજતા પહેલા એની સમગ્ર વાતને આપણે અહીંયા સમજીશું કે આ કેવી રીતે થાય છે. પરંતુ માથાદીઠ આવકના નિર્દેશકની સમજૂતી સમજતા પહેલા આપણે ગત લેક્ચરમાં રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ ભણેલી, એવી જ રીતે આ માથાદીઠ આવકના નિર્દેશકની સંકલ્પના શું છે, એની વ્યાખ્યા શું છે, એની સમજૂતી શું છે, એ કઈ રીતે રાષ્ટ્રીય આવક કરતાં સારો નિર્દેશક છે. પરંતુ તેની પણ અમુક મર્યાદાઓ હોવાના કારણે અર્થશાસ્ત્રમાં એક નવા નિર્દેશકનો જન્મ થયો અને તે છે HDI અને PQLI. આમ તો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે ઘણા બધા નિર્દેશકોની ચર્ચા થાય છે, પણ એમાં મહત્વના નિર્દેશકોમાં આપણે માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક PQLI અને HDIની ગણતરી આપણે કરીએ છીએ. આ ઉપરાંત GDI, જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, ન્યૂનતમ આવકનો નિર્દેશક અથવા તો ન્યૂનતમ જરૂરિયાતનો કાર્યક્રમ, આ ઉપરાંત HPI, આવા ઘણા બધા નિર્દેશકો છે. પરંતુ મહત્વના નિર્દેશકોમાં માથાદીઠ આવકની ગણતરી થાય છે. માથાદીઠ આવક રાષ્ટ્રીય આવકની સાથે કઈ રીતે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે કામ કરે છે એની ચર્ચા હવે આપણે મેળવીશું. તો માથાદીઠ આવકની નિર્દેશકમાં આજે આપણે જે ભણવાનું છે તે માથાદીઠ આવકના નિર્દેશક તરીકે સૌથી પહેલા એની વ્યાખ્યા અને એના અર્થ વિશેની સમજૂતી આપણે મેળવવાની છે. હવે એની વ્યાખ્યા શું છે? તો માથાદીઠ આવકના નિર્દેશક તરીકે આપણે જો સમજીએ તો તેની વ્યાખ્યામાં સૌથી પહેલા દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગતા જે આંક પ્રાપ્ત થાય છે તેને દેશની માથાદીઠ આવક કહેવામાં આવે છે. એટલે કે માથાદીઠ આવક તે આપણા દેશના લોકોની આવકની સરેરાશને દર્શાવે છે. હવે આપણા દેશની આવકને ના સરેરાશને દર્શાવે છે એનો અર્થ પણ હું આપને કહી દઉં. જેમ કે એક ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ છે. 50 વિદ્યાર્થીઓની ના વજનનો સરવાળો આપણે કરીએ અને એને વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે 50 વડે ભાગીએ અને આપણને જે વજન પ્રાપ્ત થાય, માની લો કે એ વજન 47.5 કિલોગ્રામ પ્રાપ્ત થયું, તો તે માથાદીઠ સરેરાશ વજન કહેવાય તે પર્ટિક્યુલર ક્લાસરૂમનું. એટલે કે માથાદીઠ આવક એક સરેરાશ દર્શાવતો આંક છે. સરેરાશ દર્શાવતા આંકનો મતલબ એવો થાય છે કે માથાદીઠ આવકનો આ ખ્યાલ એ આપણા દેશની કુલ રાષ્ટ્રીય આવકનો સરવાળો કરી અને પછી તેને કુલ જનસંખ્યા વડે ભાગવામાં આવે અને આપણને જે આંક પ્રાપ્ત થાય તેને આપણે માથાદીઠ આવક સામાન્ય રીતે કહેતા હોઈએ છીએ. હવે માથાદીઠ આવકના જે આ ખ્યાલની વાત છે મિત્રો, તો એની સૌથી મોટી સમજ આપણે એટલી જ પ્રાપ્ત કરી શકીએ કે એ સરેરાશ દર્શાવે છે. એનાથી ઓવરઓલ આઈડિયા આવે છે, પરંતુ ચોક્કસ આઈડિયા નથી આવતો. એ વાતને આપણે એની મર્યાદાઓમાં ફરી ભણીશું. તો માથાદીઠ આવક એક સરેરાશ આંક દર્શાવતો ખ્યાલ છે. રાષ્ટ્રીય આવકની ઘણી બધી મર્યાદાઓ છે. જેમ કે આપણે ભણી ગયા ઇલિટરસી, આપણે ભણી ગયા, જો આ રહી બધી જ મર્યાદાઓ. ઇલિટરસી, ડબલ કાઉન્ટિંગ, સેલ્ફ કન્ઝમ્પશન્સ, બ્લેક મની,
more than one occupation, production at a small scale, depreciation, non-availability of data, problem of the distribution of national income, as well as the nature of the product. તો આ જે ખ્યાલ છે એ ખ્યાલમાં તમે જોઈ શકો છો કે નિરક્ષરતા છે, બેવડી ગણતરી છે, સ્વવપરાશ છે, કાળું નાણું છે, એક કરતાં વધારે વ્યવસાયો છે, નાના પાયા પર થતું ઉત્પાદન છે, સાધનોને લાગતા ઘસારાની ગણતરી કેવી રીતે કરવી એની સમસ્યા છે, આંકડાકીય માહિતીનો અભાવ છે, રાષ્ટ્રીય આવક અને તેની વહેંચણીની સમસ્યાઓ પણ છે, વસ્તુઓનું સ્વરૂપ, આ બધી જ સમસ્યાઓ હોવાના કારણે એક નવા નિર્દેશકની જરૂરિયાત ઊભી થઈ અને એ નવા નિર્દેશક તરીકે પછી અર્થતંત્રમાં માથાદીઠ આવકના ખ્યાલનો જન્મ થયો. માથાદીઠ આવકનો આ ખ્યાલ મિત્રો એ રાષ્ટ્રીય આવકના ખ્યાલ કરતાં વધારે ચડિયાતો તો છે, પણ તેની કોઈ મર્યાદાઓ નથી, તેને માનવાને બિલકુલ અવકાશ નથી. સામાન્ય રીતે એવું સમજવામાં આવે છે કે જે દેશની માથાદીઠ આવક વધારે તે દેશ વિકસિત, જે દેશની માથાદીઠ આવક ઓછી તે અલ્પ વિકસિત અથવા વિકસતા રાષ્ટ્રોમાં ગણતરીમાં લેવામાં આવે છે. અને જે દેશની માથાદીઠ આવક ગયા વર્ષની જેમ એની એ જ હોય તેને સ્થગિત અર્થતંત્ર કહેવામાં આવે છે. સ્થગિત અર્થતંત્ર કહેવામાં આવે છે. હવે સ્થગિત અર્થતંત્રનો મતલબ એવો થાય કે ગયા વર્ષે જે માથાદીઠ આવક હતી એની એ જ હોય તો એને સ્ટેગ્નન્ટ ઇકોનોમી એટલે કે સ્થગિત અર્થતંત્ર કહેવામાં આવે છે. એમાં ના વિકાસ થઈ રહ્યો છે, ના વિકાસ ઘટી રહ્યો છે, એટલે તે અર્થતંત્ર સ્થિર અર્થતંત્ર છે તેમ માનવામાં આવે છે. એટલે માથાદીઠ આવકનો આ જે ખ્યાલ છે મિત્રો, આ ખ્યાલમાં આપણે આજે એવું સમજવાના છીએ કે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે હમણાં મેં કહ્યું તેમ રાષ્ટ્રીય આવકની આટલી બધી મર્યાદાઓ હોવાના કારણે આપણે માથાદીઠ આવકના ખ્યાલને જન્મ આપવો પડ્યો અને માથાદીઠ આવકના ખ્યાલને વિકસાવવો પડ્યો. માથાદીઠ આવકનો ખ્યાલ રાષ્ટ્રીય આવક કરતાં ચડિયાતો તો છે, પરંતુ તેની મર્યાદાઓ નથી તેવું કહેવાને અવકાશ નથી. વિશ્વના મોટાભાગના દેશો માથાદીઠ આવકની ગણતરીમાં લે છે, પરંતુ તેની અમુક સમસ્યાઓ છે. તો આપણે એ સમસ્યાઓની ચર્ચા કરીશું. ભારતની રાષ્ટ્રીય આવક ઓછી નથી, પરંતુ રાષ્ટ્રીય આવકને જ્યારે 140 કરોડની જનસંખ્યા વડે ભાગવામાં આવે છે ત્યારે આપણને આંક બહુ નોમિનલ પ્રાપ્ત થાય છે. એટલા માટે ભારતની માથાદીઠ આવક બીજા દેશો કરતાં ઓછી એટલા માટે પ્રાપ્ત થાય છે કારણ કે ભારતની વસ્તી ખૂબ વધારે છે. પરિણામે ભારત કરતાં ઓછી રાષ્ટ્રીય આવક ધરાવતા દેશો પણ માથાદીઠ આવકની ગણતરીમાં ભારત કરતાં આગળ જોવા મળે છે. શ્રીલંકામાં અત્યારે જે ક્રાઇસિસ થઈ એ ક્રાઇસિસને જો બાદ કરી દઈએ તો એના પહેલા સુધી શ્રીલંકાની માથાદીઠ આવક ભારત કરતાં વધારે હતી, કારણ કે શ્રીલંકાની વસ્તી ખૂબ ઓછી છે. તો ભારતની રાષ્ટ્રીય આવક ઓછી નથી, પરંતુ ભારતની રાષ્ટ્રીય આવક 140 કરોડની જનસંખ્યા વડે ભાગવામાં આવે છે ત્યારે આપણને બહુ નોમિનલ અને બહુ જ ઓછો આંક પ્રાપ્ત થાય છે. એટલે આપણને એવું લાગે છે કે ભારતની માથાદીઠ આવક ઓછી છે, પરંતુ ખરેખર આપણે જોઈએ તો ભારતની માથાદીઠ આવક એટલી બધી ઓછી નથી, પરંતુ વસ્તી વધારા હોવાના કારણે આપણને તે આંક ઓછો મળે છે. હવે આમાં એક સંકલ્પના ઓર સમજવાની જરૂર છે. વસ્તી વધે અને રાષ્ટ્રીય આવક પણ વધે, પણ રાષ્ટ્રીય આવકના વધારા કરતાં વસ્તીના વધારાનો જે દર છે એ વિશેષ હોય. જેમ કે આપણા દેશની રાષ્ટ્રીય આવક માની લો કે 1.5% દરે વધે છે, પરંતુ સામે વસ્તી એ 2 કે 2.5% દરે વધે છે. તો આપણા દેશની માની લો કે રાષ્ટ્રીય 1.5% વધે છે, વસ્તી 2.5% વધે છે. આનો અર્થ એ થયો કે જે 1%નો ગેપ છે એના કારણે આપણા દેશની માથાદીઠ આવક ઓછી પ્રાપ્ત થશે. એટલે વસ્તી વધે અને રાષ્ટ્રીય આવક પણ વધે, પરંતુ રાષ્ટ્રીય આવકના વધારા કરતાં વસ્તીનો વધારો વિશેષ હોય તો માથાદીઠ આવક ઓછી પ્રાપ્ત થાય.
તે જ રીતે માથાદીઠ આવક ઘટે, સામે વસ્તી પણ ઘટે, પરંતુ વસ્તીના ઘટવાની ઝડપ રાષ્ટ્રીય આવક ઘટવાની ઝડપ કરતાં વિશેષ હોય તો બની શકે કે માથાદીઠ આવક આપણને હેલ્ધી પ્રાપ્ત થાય, કારણ કે વસ્તીનો ઘટાડો વિશેષ છે. આમ આનો અર્થ એ થયો કે માથાદીઠ આવકનો ખ્યાલ તે ખૂબ મોટા પ્રમાણમાં વસ્તી ઉપર નિર્ભર કરે છે. એટલે માથાદીઠ આવકની નો જે આ ખ્યાલ છે એ ખ્યાલ વસ્તી ઉપર વધારે ડિપેન્ડન્ટ છે. તમે જાણો છો તેમ તાજેતરમાં જ ભારત ચીનને પણ આંબીને વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી પ્રથમ દેશ છે. જો કે ચીન ભારત કરતા વસ્તીની દ્રષ્ટિએ કોરોના પહેલા સુધી આગળ હતું, પરંતુ ચીને 1977-78ની અંદર વન ચાઇલ્ડ પોલિસી અપનાવેલી અને એના કારણે ચીનની વસ્તીમાં ખાસા એવા પ્રમાણમાં નિયંત્રણ જોવા મળે છે. જો કે સામાજિક સમીકરણો ખાસા એવા બદલાઈ ગયેલા અને નકારાત્મક સમીકરણો પ્રાપ્ત થયેલા, એટલે કે દર 1000 પુરુષોએ ચીનની અંદર પણ સ્ત્રીઓનું પ્રમાણ ખૂબ ઘટી જવા પામેલું. જેમ ભારતની અંદર પુત્ર પ્રાપ્તિની ઘેલછા છે, એવું માત્ર ભારતમાં છે જ એવું નથી, પરંતુ બીજા દેશોમાં પણ છે, એવું ચીનમાં પણ છે. અનાથાશ્રમ અને વૃદ્ધ પુરુષો અને મહિલાઓની સમસ્યાઓ ખૂબ વધારે કરુણ બની ગયેલી અને પરિણામે ચીને વન ચાઇલ્ડ પોલિસીને ડ્રોપ કરી હમણાં જ, પરંતુ આટલા વર્ષોની ચીનની આ પોલિસીના કારણે ચીનની વસ્તી વૃદ્ધિનો દર લગભગ સ્થિર રહ્યો અથવા ધીમી ગતિએ વધ્યો, પરંતુ ભારતની વસ્તી વૃદ્ધિનો દર ચીનની વસ્તી વૃદ્ધિ દર કરતાં વિશેષ હતો. પરિણામે ભારતની વસ્તી ચીનને પણ આંબીને આજે વિશ્વમાં પ્રથમ ક્રમાંકે છે. ભારતે જો કે આવી કોઈ પણ પ્રકારની ચાઇલ્ડ પોલિસી નિયંત્રણમાં નથી મૂકી, પરંતુ ચીને એનો બહુ જ સખ્તાઈપૂર્વક અમલ કરેલો કે જે કોઈ પણ દંપતીના બાળકોની સંખ્યા 1 કરતાં વધારે હશે તેના બાળકને ચીનની આર્મીમાં ભરતી કરી દેવામાં આવશે, તેમને સરકારી લાભોથી વંચિત રાખવામાં આવશે, તેમનું પ્રમોશનની ડિમોશન કરવામાં આવશે. નાણાકીય સહિત બીજા અનેક પ્રકારના પ્રતિબંધો અને દંડના કારણે ચીનની અંદર વસ્તીમાં ખાસા એવા પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો. આજે વિશ્વની સૌથી વધારે વસ્તી ધરાવતા દેશોમાં ભારત પ્રથમ ક્રમાંકે છે, અને ભારત પ્રથમ ક્રમાંકે હોવાને લીધે ભારત માથાદીઠ આવકની દ્રષ્ટિએ ખૂબ જ બીજા દેશો કરતાં પાછળ રહી ગયું છે, કારણ કે માથાદીઠ આવકનો સીધો એવો સંબંધ દેશની વસ્તી સાથે રહેલો છે. મિત્રો, ઉપરાંત અહીંયા બીજી એક મહત્વની બાબત સમજવાની જરૂર છે કે ભારત વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ ક્રમે છે, ચીન બીજા ક્રમે છે, પરંતુ ચીનનો ભૌગોલિક વિસ્તાર ભારત કરતાં ઘણો વધારે છે. એટલે ચીનની વસ્તી નિયંત્રણમાં કહેવાય, પરંતુ ભારતની વસ્તી ખૂબ જ વધારે છે. અને આ માત્ર ને માત્ર વસ્તીની વિપરીત આર્થિક અસરોમાં માથાદીઠ આવક ઓછી હોવાનું એક કારણ તો છે. ઉપરાંત બીજા ઘણા બધા પરિણામો ભારતીય અર્થતંત્રમાં વસ્તી વધારાના જોવા મળે છે. હાલમાં આપણે માથાદીઠ આવકની ચર્ચા કરી રહ્યા છીએ, તો માથાદીઠ આવકનો આધાર તે દેશના 2 મહત્વના પરિબળો ઉપર છે. એક, દેશની રાષ્ટ્રીય આવક કેટલી છે, એક, અને બીજું, દેશની વસ્તી કેટલી છે તે. ભારતની રાષ્ટ્રીય આવક આપણે ભણી ચૂક્યા છીએ કે ઉત્પાદનના ચારે સાધનો વર્ષ દરમિયાન ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાવા બદલ જે કંઈ પણ આવક પ્રાપ્ત કરે છે તેના સરવાળાને દેશની રાષ્ટ્રીય આવક કહેવાય છે. તે જ રીતે ઉત્પાદનના ચારે સાધનોએ ઉત્પન્ન કરેલી ચીજ વસ્તુઓ અને સેવાઓના વર્ષ દરમિયાન ઉત્પન્ન કરેલી ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ નાણાકીય મૂલ્યને ઉત્પાદનની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય છે. તે જ રીતે ઉત્પાદનના ચારે સાધનોએ જે કંઈ પણ આવક પ્રાપ્ત કરી છે, વર્ષ દરમિયાન તેમણે કરેલા ખર્ચનો સરવાળો કરતાં આપણને જે આવક પ્રાપ્ત થાય છે તેને ખર્ચની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય છે. તો
આવકની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક પ્રોફેસર પિગોએ આપી, ઉત્પાદનની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક પ્રોફેસર માર્શલે આપી, ખર્ચની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક ફિશર અને કાર્લોરે આપી. આ રાષ્ટ્રીય આવક જેની વધારે તે વિકસિત, જેની ઓછી તે અલ્પ વિકસિત. જે દેશની રાષ્ટ્રીય આવક ગયા વર્ષની જેમ જ હોય તો તેને સ્થગિત અર્થતંત્ર કહેવાય. પરંતુ રાષ્ટ્રીય આવકની મેં કહ્યું તેમ આટલી બધી સમસ્યાઓ હોવાને લીધે, જેમ કે આ બધી સમસ્યાઓ હતી અને પરિણામે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં આટલી બધી સમસ્યાઓ હોવાના કારણે, તેની આટલી બધી મર્યાદાઓ હોવાના કારણે રાષ્ટ્રીય આવકનો જે આંક છે તે ઓછો પ્રાપ્ત થયેલો. પરિણામે માથાદીઠ આવકના ગણતરીની જરૂરિયાત ઊભી થઈ. માથાદીઠ આવકની વ્યાખ્યા આપણે ભણી લીધી કે કુલ રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગતા જે આંક પ્રાપ્ત થાય છે તેને તે દેશની માથાદીઠ આવક કહેવામાં આવે છે. માથાદીઠ આવક એક સરેરાશ આંક દર્શાવે છે, પરંતુ તે મર્યાદાઓથી અલિપ્ત છે તેવું નહીં. અને પરિણામે તેની મર્યાદાઓનો અભ્યાસ કરીશું ને તેની જ મર્યાદાઓમાંથી પછી આગળ દેશની અંદર અન્ય આર્થિક વિકાસના નિર્દેશકોનો જન્મ થયો, જેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું મિત્રો. તો હવે સમય છે માથાદીઠ આવકની આર્થિક વિકાસના નિર્દેશક તરીકેની સમસ્યાઓને સમજવાનો. તો આવો તેને સમજીએ. સૌથી પહેલી મર્યાદા છે કે માથાદીઠ આવકમાં આંકડાકીય માહિતીનો અભાવ. મિત્રો, બહુ જ મહત્વની મર્યાદા છે. આમાં આપણને બે આંકડાની જરૂર પડે છે, એક રાષ્ટ્રીય આવક અને બીજું વસ્તી. સમજવાની વાત એ છે કે રાષ્ટ્રીય આવકની જે કંઈ પણ મર્યાદાઓ છે, આમ તો એ બધી જ મર્યાદાઓ માથાદીઠ આવકના ખ્યાલને પણ લાગુ પડે. એના બે કારણો છે. કારણ કે આપણે માથાદીઠ આવકની ગણતરીમાં રાષ્ટ્રીય આવકનો ખ્યાલ તો મેળવીએ છીએ, એટલે એના મર્યાદામાં રાષ્ટ્રીય આવકના બધી જ મર્યાદાઓ આવે છે. પરંતુ આંકડાકીય માહિતીનો અભાવ છે, એનો મતલબ એવો થાય કે દેશની માથાદીઠ આવક ગણતી વખતે તમારે રાષ્ટ્રીય આવકના આંકડા પ્રાપ્ત કરવા પડે. તો રાષ્ટ્રીય આવકના આંકડા જો તમારી પાસે ન હોય અપૂરતા હોય પરંતુ ખોટા હોય પણ અસ્પષ્ટ હોય, તો તમે માથાદીઠ આવકની ગણતરી યોગ્ય અને સાચી મેળવી શકશો નહીં. તે જ રીતે માની લો કે રાષ્ટ્રીય આવકના આંકડા હોય પરંતુ વસ્તીના આંકડા ના હોય. કોરોના કાળ દરમિયાન આપણે જાણીએ છીએ તેમ 2021માં ભારતની વસ્તી ગણતરી થઈ શકી નહીં અને જે હજી પણ થઈ શકી નથી. આ એક અંદાજ જ છે ભારતની વસ્તી વૃદ્ધિના દરના આધારે કે ભારતની વસ્તી આટલી હશે. તો પ્રશ્ન એવો છે, અને એના આધારે આપણે એવું કહી રહ્યા છીએ કે ભારતની વસ્તી 140-142 કરોડ છે. પણ આ ગણતરીમાં ન લેવાયેલી માત્ર વસ્તી વૃદ્ધિના આર્થિક દરને ધ્યાનમાં રાખીને અંદાજ મૂકેલો એક આંકડો છે. આનો અર્થ એ થયો કે માથાદીઠ આવકનો જે ખ્યાલ છે એની તથ્યતાનો, એની સત્યતાનો આધાર તે રાષ્ટ્રીય આવક અને વસ્તીની આંકડાકીય માહિતી ઉપર રહેલો છે. જો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના ડેટા સચોટ નહીં હોય, પર્યાપ્ત નહીં હોય, સાચા નહીં હોય, તો માથાદીઠ આવકનો ખ્યાલ સાચો મેળવી શકાશે નહીં. ઘણી વખત એવું બનતું હોય છે કે માથાદીઠ આવકની ગણતરી કરતી વખતે આંકડાકીય માહિતી સાચી મળતી નથી અને પરિણામે માથાદીઠ આવકની ગણતરીમાં સમસ્યા ઊભી થાય છે. તો આ માથાદીઠ આવકની પ્રથમ સમસ્યા છે. બીજી સમસ્યા છે વસ્તી ગણતરીની. તમે હેડિંગ યાદ રાખજો. પહેલી આંકડાકીય માહિતીનો અભાવ, બીજી સમસ્યા છે તે વસ્તી ગણતરીની છે. તો આ સમજવાની વાત છે મિત્રો. માથાદીઠ આવક તરીકે આપણે એવું ભણી ગયા કે માથાદીઠ આવક એ રાષ્ટ્રીય આવકને વસ્તી વડે ભાગતા પ્રાપ્ત થતા આંકનો સરવાળો છે. તો પ્રશ્ન એવો ઉપસ્થિત થાય છે કે રાષ્ટ્રીય આવક તો દર વર્ષે ગણાય છે, નેશનલ ઇન્કમ કાઉન્ટિંગ એટ એવરી યર, બટ પોપ્યુલેશન એટલે કે ભારતની વસ્તી સેન્સસ પ્રમાણે
દર 10 વર્ષે ગણાય છે. આનો અર્થ એ થયો કે આપણે વસ્તી ગણતરી કરતી વખતે માથાદીઠ આવકની ગણતરી કરતી વખતે રાષ્ટ્રીય આવકનો તો સચોટ ડેટા દર વર્ષે મળી જતો હોય, એ ભલે ઉત્પાદનની દ્રષ્ટિએ ગણેલું હોય, આવકની દ્રષ્ટિએ ગણેલું હોય કે ખર્ચની દ્રષ્ટિએ ગણેલું હોય, પરંતુ એને વસ્તી વડે ભાગતા આપણે વસ્તી દર વર્ષે ગણતા નથી. હવે આને સમજો, આપણા દેશની વસ્તી એ 2011માં છેલ્લે ગણાઈ, 2021માં ગણવાની હતી, પરંતુ કોરોનાના કારણે આપણે ગણી ન શક્યા. હવે 2011માં ભારતની માથાદીઠ આવક ગણવી છે, તો 2011માં ભારતને જે કંઈ પણ આંક પ્રાપ્ત થયો તે આંકના સંદર્ભમાં આપણે જે કંઈ પણ વસ્તી પ્રાપ્ત થઈ તેને સચોટ ડેટા વડે આપણે ભાગ્યો, આપણને તે આંક મળ્યો. પરંતુ મિત્રો આપણે તે સમજવું જોઈએ કે 2012, 2013, 2014, 2015 થી લઈને 2021 સુધી આપણે વસ્તી ગણી નથી. આનો અર્થ એ થયો કે ભારતે માત્ર વસ્તી ગણતરીના અંદાજો મૂક્યા છે કે ભાઈ ભારતની વસ્તી વૃદ્ધિના દરના કારણે આટલી વસ્તી હશે. હવે હું શબ્દ વાપરું છું હશે, તો માથાદીઠ આવક પણ હશે. માથાદીઠ આવકની સત્યતાનો આધાર તો બંને આંકડાકીય માહિતી એટલે કે રાષ્ટ્રીય આવક અને વસ્તી કેટલી સાચી છે એના ઉપર હશે. જો તમે વસ્તીના આંકડા દર વર્ષે મેળવી શકતા નથી તો આનો અર્થ એ થયો કે માથાદીઠ આવકનો આંક તે સચોટ નથી, સાચો નથી. જેમ કે હું એમ કહું, 2018, 2019 આપણા દેશની અંદર કોરોનાની શરૂઆત થઈ તે પહેલાનો આપણે ડેટા લઈએ તો તે સમયમાં માથાદીઠ આવક કેટલી પ્રાપ્ત કરવી, કેટલી હશે, તો આપણે રાષ્ટ્રીય આવકનો ડેટા લીધો 2019નો. 2019નો આપણે વસ્તીનો ડેટા લીધો, પણ એ વસ્તીનો ડેટા કયો લીધો? ગણતરી તો આપણે કરી નથી. આપણે દેશની વસ્તી તો દર વર્ષે, રાષ્ટ્રીય આવક તો દર વર્ષે ગણીએ છીએ, પણ વસ્તી તો દર 10 વર્ષે ગણીએ છીએ સેન્સસ પ્રમાણે. હવે જ્યારે વસ્તી આપણે દર 10 વર્ષે ગણતા હોઈએ તો માથાદીઠ આવકનો સાચો ખ્યાલ કેવી રીતે પ્રાપ્ત થાય? તો આ પણ એક બહુ મોટી અને પ્રમુખ સમસ્યા છે મિત્રો આપણા દેશની અંદર. તો જ્યાં સુધી આપણને ડેટા ચોક્કસ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી માથાદીઠ આવકનો સાચો ખ્યાલ મેળવી શકાશે નહીં. એટલે આ પણ એક સમસ્યા છે. તો બીજી સમસ્યા, હવે આપ સમજી ગયા હશો કે 2011થી 2019 સુધી આપણે માત્ર વસ્તી માનો કે 2% દરે કે 1.5% દરે વધે છે, અથવા આપણે એવું કહીએ કે ભારતની વસ્તી વૃદ્ધિનો દર 1.2 છે. એનો અર્થ દર વર્ષે વસ્તીમાં 1,20,00,000નો વધારો થઈ રહ્યો છે. ફાઇન. તો આના આધારે 2011થી 2019ની આપણે ગણતરી કરી. 2018માં આટલી વસ્તી હતી તો 2019માં આમાં 1,20,00,000નો ઉમેરો કરી દો અને પછી એને રાષ્ટ્રીય આવક વડે ભાગી દો અને જે આંક પ્રાપ્ત થાય તેને દેશની માથાદીઠ આવક કહેવાય. પણ પ્રશ્ન એ છે કે આમાં આપણા દેશમાં વસ્તી ગણાઈ નથી, માટે એ આંકડો સચોટ નથી. જેમ કે હું એનું ખૂબ સરસ ઉદાહરણ આપું. કોરોના કાળ દરમિયાન કેટલા લોકો મૃત્યુ પામ્યા, એવા પણ આક્ષેપો લાગ્યા કે સરકારે તેના સાચા આંકડા રજૂ કર્યા નથી. એટલે કે કોરોના કાળ દરમિયાન કેટલા વ્યક્તિઓની મૃત્યુ થઈ. ઘણી વખત એવું થતું હોય છે, પ્રશાસન વધારે આંક દર્શાવે તો લોકોમાં, પબ્લિકમાં પેનિક પણ, એટલે કે ભય પણ અને એક અસલામતીનું વાતાવરણ ઊભું થાય, એક ભય અને પેનિકનું વાતાવરણ ઊભું થાય. બીજું કે એમાં પ્રશાસનની નિષ્ફળતા પણ દેખાય. એટલા માટે ઘણી વખત પ્રશાસન સાચા આંકડા કે માહિતી દર્શાવે નહીં, એમની પાસે હોય તો પણ દર્શાવે નહીં. આવા આક્ષેપો આપણી ન્યૂઝ અને સમાચારમાં હંમેશા સાંભળતા રહ્યા. તો વાત એ છે કે કેટલા લોકો કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામ્યા, ઉપરાંત કેટલા લોકો અનઓથેન્ટિક રીતે ભારતની અંદરથી પલાયન કરીને બીજા દેશોમાં જતા હોય છે. ભારતમાં ઘણા બધા લોકોને વિદેશ જવાની એક ખેવના, એક સ્વપ્ન, એક ઈચ્છા, અને તેના કારણે એ લોકોને જ્યારે વિઝા નથી મળતો ત્યારે તે ઘણી વખત ખોટા માર્ગે
અને ઇલીગલ રીતે પણ જતા હોય છે, જેને ડંકી રૂટ કહેવાય છે. તાજેતરમાં એના ઉપર એક ફિલ્મ પણ રજૂ થયેલી શાહરૂખ ખાનની. તો આ રીતે ગેરકાયદેસર રીતે પલાયન થતા લોકો જેનો કોઈ ઓથેન્ટિક ડેટા સરકાર પાસે પ્રાપ્ત નથી, ઘણી વખત મૃત્યુ પામતા અને ન નોંધાયેલા હોય તેવા ડેટા, આના કારણે દેશની વસ્તી કેટલી તેનો ચોક્કસ અંદાજ મેળવી શકાતો નથી. પરિણામે આપણા દેશની અંદર વસ્તીના આંકડા સાચા ન હોવાના કારણે માથાદીઠ આવકની સત્યતા અને તેની ખરાઈ કે તેની ચોક્કસતા ઉપર હંમેશા એક બહુ જ મોટા પ્રશ્નાર્થ ઊભા થતા હોય છે. એટલે એની બીજી મર્યાદા છે કે રાષ્ટ્રીય આવક તો દર વર્ષે ગણાય છે, પણ વસ્તીના આંકડા આપણને દર વર્ષે સાચા મળતા નથી. એ માત્ર એક અંદાજિત આંકડા હોય છે. અને જો એક આપણે એવું સમજીએ કે ભારતની વસ્તી આટલી હશે તો માથાદીઠ આવક પણ હશે. જો વસ્તીના આંકડા આપણે અંદાજિત મેળવીએ, તેનો અર્થ એ થયો મિત્રો કે આપણા દેશની અંદર માથાદીઠ આવક પણ એટલી હશે. એટલે અહીંયા એક ચોક્કસતા નથી, અને ચોક્કસતા ન હોવાના કારણે આપણા દેશની અંદર માથાદીઠ આવકની સત્યતા ઉપર હંમેશા પ્રશ્નો ઊભા થતા રહ્યા. હવે નેક્સ્ટ મર્યાદા છે તે છે આધાર વર્ષની મર્યાદા. મિત્રો, આને થોડાક ધ્યાનથી સમજવાની જરૂર છે. આધાર વર્ષની મર્યાદા એટલે શું? તો આધાર વર્ષની મર્યાદાનો મતલબ એવો થાય કે લાસ્પે પાસે અને ફિશર જેવા સૂચકાંકની ગણતરી જ્યારે સ્ટેટિસ્ટિક્સમાં આંકડાશાસ્ત્રમાં કરવામાં આવે છે, ત્યારે સૂચકાંકમાં એક વર્ષને આધારની ગણતરીમાં પણ આધાર વર્ષ, કારણ કે તેની ગણતરી સ્થિર ભાવોએ અને ચાલુ ભાવોએ થતી હોય છે. પરિણામે આધાર વર્ષ એટલે કે બેઝ યર પસંદ કરવો પડે છે. સામાન્ય રીતે આધાર વર્ષ એવો હોવો જોઈએ જેમાં કોઈ પણ પ્રકારની મોટી આર્થિક ઉથલપાથલ ના થઈ હોય, તે વર્ષની અંદર કોઈ પણ યુદ્ધ કે કુદરતી આપત્તિઓ ના આવી હોય, તે વર્ષમાં કોઈ પણ પ્રકારના તેજી અને મંદીની મોટી ઘટમાળો ન સર્જાઈ હોય, તેમાં અર્થતંત્ર સામાન્ય રહ્યું હોય. એટલે કે એવું સામાન્ય અર્થતંત્ર, હું તમને કહી દઉં કે ડિમોનેટાઇઝેશનના વર્ષને પણ ન લઈ શકાય, જીએસટીના વર્ષને પણ ન લઈ શકાય, કુદરતી વરસાદ ખૂબ વધારે થયો, વરસાદ ઓછો પડ્યો, કુદરતી આપદાઓના કાળને પણ ન લઈ શકાય, જે વર્ષે સુનામી ભારતમાં આવેલું એને પણ ન લઈ શકાય. એવી રાષ્ટ્રીય સ્તરની મોટી ઘટનાઓ જેણે અર્થતંત્ર ઉપર ઇમ્પેક્ટ ઊભો કર્યો હોય અને બહુ મોટા પ્રમાણમાં રાજકીય ઉથલ પાથલ ઇવન થઈ હોય, યુદ્ધ કે યુદ્ધ જેવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું હોય, તેવી કોઈ પણ ઘટનાને તમે અહીંયા આઈ મીન ટુ સે આધાર વર્ષ તરીકે લઈ શકતા નથી. તો પછી આધાર વર્ષ કયો લેવો? તો ઘણી વખતે આધાર વર્ષ લેતી વખતે મિત્રો આપણે એટલા લાંબા સમયગાળાનો ગેપ લેવો પડે છે, એટલો જૂનો આધાર વર્ષ લેવો પડે છે, એટલા વર્ષો પહેલાનો આધાર વર્ષ લેવો પડે છે. જેમ કે આપણે આધાર વર્ષ 2002-2003નો લઈએ તો 2001માં અર્થક્વેક થયેલું, હવે એની ઇમ્પેક્ટ બીજા 2-3 વર્ષ અર્થતંત્ર પર રહે. એટલે માનો 2004ને આપણે લઈએ તો આજે 2024 છે અને 2004ને આપણે આધાર વર્ષ લઈએ તો આની અંદર 20 વર્ષનો ગેપ છે મિત્રો. હવે એ જે 20 વર્ષનો ગેપ છે, એ 20 વર્ષની અંદર તમે વિચાર કરો કે આજથી 20 વર્ષ પહેલાના ભાવોની ગણતરી આજના ભાવાંક સાથે કરવું તે તદ્દન ખોટું છે, નિરર્થક છે, ઉચિત નથી, અયોગ્ય છે. તમે વિચાર કરો, આજથી 20 વર્ષ પહેલા ભારતની વાત જવા દો, અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 10-15 લાખ રૂપિયામાં ફ્લેટ મળતા હતા. હું આપને પ્રશ્ન પૂછું છું, આજે ભારત અને ખાસ કરીને અમદાવાદમાં 10-15 લાખ રૂપિયાનો ફ્લેટ અવેલેબલ છે કોઈ પણ એરિયામાં? મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસને બાદ કરતા તો એ શક્ય જ નથી. 2 BHK ફ્લેટ સારામાં સારા એરિયામાં 15 લાખ રૂપિયામાં 2015 સુધીમાં લગભગ અવેલેબલ હતા, એની આસપાસ 1-2 લાખ ઉપર નીચે. પણ આજે શું 15 લાખ રૂપિયામાં આપણને 2 BHK મળી શકે છે? 1 BHK પણ મળી શકતો નથી.
એ સમયમાં ભારતની ફુગાવાનો દર કેટલો હતો, છૂટક ભાવાંક કેટલો હતો, જથ્થાબંધ ભાવાંક કેટલો હતો, આ બધી જ બાબતો 20 વર્ષ પહેલાનો ડેટાને આપણે આજના ડેટા સાથે ક્યારે પણ સરખામણી કરી શકીએ નહીં. એટલે આધાર વર્ષની આ બધી નબળાઈઓ છે, અને જો એ આધાર વર્ષની નબળાઈઓ હોય તો એ માથાદીઠ આવકની પણ નબળાઈ અને એ આ માથાદીઠ આવકની મર્યાદાઓમાં સામેલ થાય. આમ માથાદીઠ આવકનો આ ખ્યાલ જે છે, એ માથાદીઠ આવકનો આ ખ્યાલ તે આપણા દેશની અંદર આધાર વર્ષની સમસ્યાના કારણે ખૂબ વધારે ગંભીર છે, અને પરિણામે જ્યાં સુધી આધાર વર્ષની આ સમસ્યાને આપણે નિવારી ન શકીએ અથવા તો તેની નાણાંના મૂલ્યમાં થયેલા ઘસારાનું સચોટ કોઈક એવું માપન ના શોધી શકીએ કે જે એ ગેપને ઓછું કરી શકે અથવા તો તે ભાવાંકમાં આવતા ફેરફારને ઓછું દર્શાવી શકે, ત્યાં સુધી આપણે આ બાબતને દર્શાવી શકીએ નહીં. તો આમ માથાદીઠ આવકનો આ ખ્યાલ એ આધાર વર્ષની ગણતરીના કારણે સમસ્યારૂપ છે, અને એ સમસ્યારૂપ હોવાના કારણે માથાદીઠ આવકના આ ખ્યાલ એ એની ખરાઈ, એની સચોટતા, એની વિશ્વસનીયતા પર પ્રશ્નો છે મિત્રો. તે જ રીતે માથાદીઠ આવકની એક બીજી મર્યાદા તરીકે આપણે જોઈએ તો તે મર્યાદા છે માથાદીઠ આવકની. આપણે આંકડાકીય માહિતીનો અભાવ ભણી ગયા, વસ્તીનો આંકડાકીય વસ્તીનો ડેટા આપણને દર વર્ષે પ્રાપ્ત થતો નથી તે ભણી ગયા, આધાર વર્ષની સમસ્યા આપણે ભણી ચૂક્યા છીએ. માથાદીઠ આવકની એક બીજી મર્યાદા છે કે માથાદીઠ આવક માત્ર અંદાજ દર્શાવે છે. હવે માથાદીઠ આવક માત્ર અંદાજ દર્શાવે છે એનો મતલબ શું? મેં તમને હમણાં કહ્યું તેમ કે એક વર્ગના તમામ વિદ્યાર્થીઓની ઉંમરનો સરવાળો કરીએ અથવા તો તેમના વજનનો સરવાળો કરીએ અને તેમને વિદ્યાર્થીઓની સંખ્યા વડે ભાગીએ અને તે આંક માનો કે 50 કિલો પ્રાપ્ત થાય, તો 50 કિલોનો મતલબ એમ નહીં કે એક્સ નામક વિદ્યાર્થીનું વજન 50 કિલો છે અથવા તો બધા જ વિદ્યાર્થીઓનું વજન 50 કિલો છે. આ માત્ર એક સરેરાશ છે. આમ માથાદીઠ આવક એક સરેરાશ દર્શાવે છે. માથાદીઠ આવક એવું દર્શાવે કે ભારતના લોકોની વર્ષ 2024-25ની માથાદીઠ આવક માની લો કે વાર્ષિક દ્રષ્ટિએ ગણીએ તો તે 40,000 છે. 40,000 આવે કે 50,000 આવે તો એનો અર્થ એ નહીં કે ભારતના દરેક નાગરિકની આવક તે 50,000 છે, કારણ કે નાગરિકોમાં મુકેશ અંબાણી અને અદાણી જેવા ધનિકોનો પણ સમાવેશ થાય છે, પરંતુ આ એક માત્ર ને માત્ર સરેરાશ છે. આમ માથાદીઠ આવક એક સરેરાશ ખ્યાલ દર્શાવે છે, અને સરેરાશ ખ્યાલ દર્શાવે છે એટલે કે માત્ર અંદાજો દર્શાવે છે. હવે એનું બે રીતે સમજણ આપણે પ્રાપ્ત કરી શકીએ, કારણ કે આપણી પાસે વસ્તીના ડેટા દર વર્ષે પ્રાપ્ત નથી એટલે આપણે વસ્તીનો અંદાજ મૂકીએ છીએ, માટે પણ માથાદીઠ આવક અંદાજિત પ્રાપ્ત થાય છે. માથાદીઠ આવકની સત્યતાનો આધાર તો રાષ્ટ્રીય આવક અને વસ્તીના આંકડા કેટલા સાચા છે એના પર રહેલો છે, પરંતુ આપણને વસ્તી માત્ર દર વર્ષે ગણાય છે એટલે આપણે માત્ર એના અંદાજ મૂકીએ છીએ, એટલે માથાદીઠ આવક અંદાજિત છે. એક. બીજું, એ બંનેને ભાગતા જે આંક પ્રાપ્ત થાય છે તે માત્ર એક સરેરાશ અને એક અંદાજ દર્શાવે છે, અને સરેરાશ અને અંદાજ દર્શાવવાના કારણે આપણા દેશની અંદર માથાદીઠ આવકનો જે ખ્યાલ છે એ માથાદીઠ આવકનો ખ્યાલ એ એક અંદાજ દર્શાવે છે અને તેમાં સચોટતા નથી, એટલે કે એનાથી આપણા દેશના દરેક નાગરિકની આર્થિક સ્થિતિનો ખ્યાલ આવતો નથી. એ બધાની આવકનો સરવાળો કરીને તેને વસ્તી વડે ભાગેલો એક આંક માત્ર છે, અને જ્યારે એ આંક માત્ર હોય ત્યારે તે કે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે તેની ગણતરી લઈ શકાતી નથી. તો આ પણ એક માથાદીઠ આવકની બહુ મોટી સમસ્યા છે મિત્રો. માથાદીઠ આવકની બીજી સમસ્યામાં આપણે જોઈએ કે માથાદીઠ આવકની અન્ય સમસ્યાઓમાં એ સમસ્યાઓ પણ છે કે જેમાં માથાદીઠ આવકનો ખ્યાલ આપણને સાચો નથી મળી શકતો. એનું બીજું એક મહત્વનું કારણ છે તુલનાત્મક ખ્યાલ. હવે આ એક કમ્પેરેટિવ સ્ટડીનો અંદર ઉપયોગમાં લેવાતા વિશ્વના દેશોના આર્થિક વિકાસને માપવા માટેનું એક પેરામીટર છે,
અને આની અનેક મર્યાદાઓ હોવાના કારણે જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આવ્યો, હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ આવ્યો, HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આવ્યો, PQLI ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક આવ્યો, ન્યૂનતમ જરૂરિયાતનો આંક આવ્યો, ટેકનોલોજીકલ ઇન્ડેક્સ પણ ઘણા અર્થશાસ્ત્રીઓ કહ્યું. આમ આની આટલી બધી મર્યાદાઓ હોવાના કારણે માથાદીઠ આવક ના ખ્યાલમાં અનેક સમસ્યાઓનો જન્મ થયો અને પરિણામે માથાદીઠ આવકના આ ખ્યાલને આર્થિક વિકાસના નિર્દેશક તરીકે અને એની માપણી કરવાના દ્રષ્ટિએ એ યથાર્થ અને અલ્ટિમેટ માનવામાં ન આવ્યો. તો એ પણ એક ખ્યાલ છે કે ઘણા બધા દેશો તુલનાત્મક ગણતરી કરતી વખતે માથાદીઠ આવકના ખ્યાલનો ઉપયોગ કરતા નથી. એ લોકો અલગ અલગ માપદંડનો ઉપયોગ કરે છે. કોઈક રાષ્ટ્રીય આવકના દ્રષ્ટિએ પોતાના આર્થિક વિકાસની ગણતરી દર્શાવે છે, કોઈક આર્થિક વૃદ્ધિ અને વિકાસના માટે માથાદીઠ આવકનો ખ્યાલ ઉપયોગ કરે છે, કોઈ PQLI નો આંક રજૂ કરે છે, કોઈક જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, કોઈ હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ વગેરે વગેરે વગેરે. તો આ રીતે માથાદીઠ આવકનો આ ખ્યાલ જે છે એ અનેક કારણોસર એ સ્વીકૃત માપદંડ નથી. તુલનાત્મક રીતે પણ જો તેની અંદર કોઈ પણ ખામી ના હોય તો વિશ્વના તમામ દેશો લગભગ માથાદીઠ આવકના ખ્યાલનો ઉપયોગ કરે, પરંતુ વિશ્વના મોટાભાગના દેશો માથાદીઠ આવકના ખ્યાલને સ્વીકૃતિ આપતા નથી, કારણ કે તે અંદાજો દર્શાવે છે, તે સરેરાશ દર્શાવે છે, આધાર વર્ષની ઘણી બધી સમસ્યાઓ તેની સાથે સંકળાયેલી છે. હવે એમાં આગળ ભણીએ. મેં આગળ આપને કહેલું તેમ કે માથાદીઠ આવકની સમસ્યાઓ જ્યારે આપણે ભણી રહ્યા હોઈએ ત્યારે રાષ્ટ્રીય આવકની બધી જ સમસ્યાઓ તે માથાદીઠ આવકની સમસ્યાઓ છે. જેમ કે ઇલિટરસી. હવે ઇલિટરસીના કારણે દરેક વ્યક્તિ પોતાની આવક સાચી ના દર્શાવતો હોય અથવા તો પોતાની આંકડાકીય માહિતી સાચી ના રાખી શકતો હોય, તો રાષ્ટ્રીય આવકની જે મર્યાદાઓ છે એટલા માટે આને આજે અહીંયા મૂકેલું છે કે એની જે મર્યાદાઓ છે ઇલિટરસી એટલે કે નિરક્ષરતા. વ્યક્તિ નિરક્ષર હોય, પોતાનું નામ ના લખી શકતો હોય, તે પોતાની આવકના અંદાજો કેવી રીતે રાખી શકે મિત્રો? અને એ પોતાની આવકના અંદાજો ના રાખી શકે એટલે પોતાની આવક ના દર્શાવી શકે. હવે આવક ના દર્શાવી શકે, ખરેખર વ્યક્તિઓની આવકના સરવાળાને જ આપણે દેશની રાષ્ટ્રીય આવક કહેતા હોઈએ છીએ. હવે રાષ્ટ્રીય આવક જ આપણને સાચી ન મળે તો આપણે માથાદીઠ આવક કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? આ જ એક કારણ છે કે વિશ્વના જેટલા પણ દેશોમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે તે દેશોની અંદર રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સમસ્યાઓ જોવા મળે છે. જ્યાં લિટરસી રેટ વધારે છે, જ્યાં સાક્ષરતાનું પ્રમાણ વધારે છે, જ્યાં લોકો ભણેલા લખેલા છે અને પોતાની આવકના સચોટ હિસાબ રજૂ કરે છે અને રિટર્ન ફાઇલ કરે છે, તે દેશની રાષ્ટ્રીય આવક ગણવી ખૂબ સહેલી છે. એ જ રીતે આપણે ડ્યુઅલ કાઉન્ટિંગ જોઈએ. આ બધી જ રાષ્ટ્રીય આવકની સમસ્યા છે, પણ એ બધી જ માથાદીઠ આવકની સમસ્યાઓ પણ છે મિત્રો. કારણ કે માથાદીઠ આવકની ગણતરી કરતી વખતે આપણે રાષ્ટ્રીય આવકના ખ્યાલને ધ્યાનમાં લેવો પડે છે. રાષ્ટ્રીય આવકને વસ્તી વડે ભાગવામાં આવે છે તો રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ માથાદીઠ આવકની મર્યાદાઓ થાય કે ના થાય, તો એને પણ એકવાર ધ્યાનમાં લેવું જરૂરી છે. જેમ કે ડ્યુઅલ કાઉન્ટિંગ એટલે કે બેવડી ગણતરી. હવે બેવડી ગણતરી એટલે ડ્યુઅલ કાઉન્ટિંગ એટલે શું? તો બેવડી ગણતરીનો અર્થ એવો થાય કે ડ્યુઅલ કાઉન્ટિંગની અંદર એકની એક વસ્તુનું મૂલ્ય બે વખત ગણાય. મેં આ પણ ભણાયેલું, ગત લેક્ચરમાં જ ભણાવેલું, તેમ છતાં પણ આપણે એકવાર ફરી અને રિવાઇઝ કરીએ કે આપણે આપણા દેશની અંદર ખાંડનું કેટલું ઉત્પાદન થયું એનું મૂલ્ય ગણીએ છીએ, પણ આપણે નથી સમજતા કે ખાંડના ઉત્પાદનના અંદર અથવા તો ખાંડના મૂલ્યની અંદર ઓલરેડી શેરડીનું મૂલ્ય સમાવેલું છે. The price of the sugar cane already added in the sugar. હવે આપણે જ્યારે આપણા દેશમાં શેરડીનું કેટલું ઉત્પાદન થયું આપણે એનું મૂલ્ય ગણીએ અને એમાંથી બનતી ખાંડનું, જેગરી એટલે કે ગોળનું કેટલું ઉત્પાદન થયું એનું પણ મૂલ્ય ગણીએ, તો એકનું એક મૂલ્ય બેવડાયું નહીં. આપણે ઘઉંનું પણ મૂલ્ય ગણીએ અને એમાંથી બનતી બ્રેડનું પણ મૂલ્ય ગણીએ. આપણે દૂધનું પણ મૂલ્ય ગણીએ કે આપણા દેશની અંદર ટોટલ મિલ્ક પ્રોડક્શન કેટલું થયું અને એમાંથી બનતી દૂધની તમામ પ્રકારની જે આ બનાવટ છે એનું પણ મૂલ્ય ગણીએ. તો એકની એક વસ્તુઓનું મૂલ્ય બે વખત ગણાય તો આપણને રાષ્ટ્રીય આવકનો આંક ખોટો આવે, રાષ્ટ્રીય આવકનો આંક ખોટો આવે એટલે માથાદીઠ આવકનો આંક પણ ખોટો આવે. એ જ રીતે સેલ્ફ કન્ઝમ્પશન છે, તો સેલ્ફ કન્ઝમ્પશન એટલે કે સ્વ વપરાશ.
આપણે જ આપણી બધી વસ્તુઓની ઘણી વખત સેલ્ફ કન્ઝમ્પશન કરીએ છીએ પણ એને ગણતરીમાં લેતા નથી. એક ઉદાહરણ મેં આપેલું, ફરી એની ચર્ચા કરું છું કે એક ખેડૂતે 100 કિલો ઘઉંનું ઉત્પાદન કર્યું, એમાંથી એણે અમુક કિલો ઘઉં એ પોતાના ઘરે પહોંચાડ્યા, બાકીના ઘઉંનું એણે વેચાણ કર્યું. માનો કે એણે બાકીના ઘઉંનું વેચાણ કરતા એને જે આવક પ્રાપ્ત થઈ, તો રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે એણે જે ઘઉંનું વેચાણ કર્યું એનો આંક દર્શાવ્યો. પ્રશ્ન એ છે મિત્રો કે એણે જે ઘર વપરાશ માટે ઘઉં લીધા એની તો ગણતરી કરી જ નહીં. ઉત્પાદનની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા શું છે? વર્ષ દરમિયાન ઉત્પાદનના ચારેય સાધનો દ્વારા ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ નાણાકીય મૂલ્યને તે દેશની ઉત્પાદનની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય છે. તો કુલ ઉત્પાદન તો માની લો કે 100 કિલો થયું, એમાંથી તમે અમુક કિલો ઘઉં લીધા. હવે અમુક કિલો કેટલા લીધા સ્વ વપરાશ માટે એ નક્કી જ નથી. વેચાણ કેટલાનું કર્યું? હવે વેચાણ કરવાથી જે આવક પ્રાપ્ત થઈ, માન લો કે 70 કિલો ઘઉં વેચવાથી તમને 25,000 પ્રાપ્ત થયા, તો તમે તમારી આવક 25,000 દર્શાવી, પરંતુ તે આવક સાચી નથી. કારણ કે ઘઉંનું ઉત્પાદન તો 100 કિલો થયું છે. આનો અર્થ એ થયો કે તમે જે ઘઉં સ્વ વપરાશ માટે લીધા, જો એ ના લીધા હોત ને 100 કિલો ઘઉંનું વેચાણ કર્યું હોત તો તમારી આવક 100 કિલો ઘઉંના વેચાણથી પ્રાપ્ત થતી આવક બરાબર થાત કે નહીં? તો આ પણ એક મહત્વનો પ્રશ્ન છે. બીજો મહત્વનો પ્રશ્ન એ છે કે એક ખેડૂતે 30 કિલો લીધું. જરૂરી છે બધા ખેડૂતો 30 કિલો લે? દરેક ખેડૂતનો પરિવાર, એની જરૂરિયાત અલગ અલગ હોય છે. તો જરૂરી થોડી છે ઉત્તર પ્રદેશના ખેડૂતોએ આટલું લીધું તો ગુજરાતના ખેડૂતો આટલું લેશે. આનો અર્થ એ થયો કે સ્વ વપરાશનું પ્રમાણ વ્યક્તિ દીઠ, ખેડૂત દીઠ, પરિવાર દીઠ, સમય દીઠ, ઇટ્સ કીપ્સ ઓન ચેન્જિંગ, એ બદલાતો રહે છે. તો એ સંજોગોમાં આપણે કેવી રીતે જાણી શકીશું કે સ્વ વપરાશનું પ્રમાણ કેટલું હશે? તો એ પણ એક સમસ્યા છે. બ્લેક મની બહુ જ મોટી સમસ્યા છે. ગેરકાયદેસર રીતે કમાયેલી એવી આવક જે ચોપડે દર્શાવાતી નથી તેને આપણે કાળું નાણું કહીએ છીએ. તો જે ચોપડે દર્શાવાતી નથી, જેનો કોઈ હિસાબ નથી, જો દરેક માનવી, દરેક દેશનો નાગરિક પોતાની આવક છુપાવશે તો દેશની રાષ્ટ્રીય આવક બહુ જ ઓછી આવશે. અને એ રાષ્ટ્રીય આવકને વસ્તી વડે આપણે ભાગીશું તો આપણને બહુ નોમિનલ આંક પ્રાપ્ત થશે. એટલે કે રાષ્ટ્રીય આવકના કાળા નાણાંની મર્યાદા માથાદીઠ આવકની પણ મર્યાદા બને છે. જો દેશની રાષ્ટ્રીય આવક ઓછી દર્શાવવામાં આવશે તો માથાદીઠ આવકનો આંક પણ ઓછો જ આવશે. મિત્રો, હું વારે ઘડીએ કહું છું કે માથાદીઠ આવકની સત્યતાનો આધાર માત્ર ને માત્ર એક જ બાબત ઉપર છે કે તમારી પાસે વસ્તી અને રાષ્ટ્રીય આવકના કેટલા સચોટ, આધારભૂત અને વિશ્વસનીય આંકડા પ્રાપ્ત છે. હવે તમારી પાસે એના પર્યાપ્ત ડેટા પ્રાપ્ત ના હોય, લોકો સાચી રીતે આંકડાકીય માહિતી દર્શાવતા ના હોય, તો રાષ્ટ્રીય આવક પણ ખોટી હોય અને વસ્તીના આંકડા પણ અંદાજિત હોય, તો માથાદીઠ આવક કેવી રીતે આધારભૂત અને વિશ્વસનીય આવે? કોમન. એટલે વ્યક્તિ પોતાની આવકને છુપાવે છે, કારણ કે જો એ આવક વધારે દર્શાવે તો તેને ટેક્સ ભરવો પડે. એટલે એ પોતાની આવકને દર્શાવતો નથી. અને દર્શાવતો નથી માટે જેમ કે બિલ્ડર લોબી, સેલિબ્રિટીઝ, બિઝનેસમેન, ઘણા બધા સરકારી નોકરી ન કરનારા લોકો, કારણ કે સરકારી નોકરોને તો સરકાર દ્વારા સીધો એ લોકોના ખાતામાં બેંક થ્રુ પેમેન્ટ થાય છે. એટલે એનો આંકડા અને એના ડેટા તો સરકાર પાસે અવેલેબલ છે. પણ જે લોકોને કેશમાં નાણાં પ્રાપ્ત થાય છે, અથવા તો જે લોકોને ઇન્કમ સોર્સ એક કરતાં વધારે છે, જેમ કે એના પછીનો જ મુદ્દો છે મોર દેન વન ઓક્યુપેશન, તો એ અમુક ઓક્યુપેશનમાંથી પ્રાપ્ત થયેલી આવક ન પણ દર્શાવે. જેમ કે એક નોકરી કરતો હોય તે ઉપરાંત બીજા ઘણા બધા વ્યવસાયો પણ કરતો હોય ને તેમાંથી તે આવક પ્રાપ્ત કરે, તો તેમાંથી તે આવક પ્રાપ્ત કરે, પરંતુ ઘણા બધા વ્યવસાયોની આવક એ દર્શાવે, તેને ખબર છે કે હું દર્શાવીશ તો મારે વધારે ટેક્સ ભરવો પડશે. એટલે એ શું કરે? એ ઓછા ડેટા દર્શાવે, અને ઓછા ડેટા એ દર્શાવે તો આંક શું પ્રાપ્ત થાય? ઓછો પ્રાપ્ત થાય. હવે એ ઓછા ડેટા દર્શાવે,
જેના કારણે એને તો ટેક્સ ના ભરવો પડે, પરંતુ દેશની દરેક નાગરિક આવું કરે તો દેશની રાષ્ટ્રીય આવક કેટલી ઓછી આવે. રાષ્ટ્રીય આવક ઓછી આવે તો સ્વાભાવિક રીતે માથાદીઠ આવકનો આંકડો ઓછો જ આવશે. અને ભારતમાં ભ્રષ્ટાચારની ખૂબ મોટી સમસ્યા છે, જે ભારતના સમગ્ર સિસ્ટમમાં પરોવાઈ ગયેલી એક વ્યવસ્થા છે. એક સમાંતર અર્થવ્યવસ્થા ચાલે છે. અંદાજ પ્રમાણે ભારતમાં દર 1 કલાકે 120 કરોડનું કાળું નાણું એનો પ્રવાહ વહે છે. એટલા બધા ટ્રાન્ઝેક્શન્સ ઇલીગલ થાય છે, જેને ચોપડે દર્શાવવામાં આવતા નથી. પરિણામે સરકાર હાઈએસ્ટ જીએસટી કલેક્શન દર વર્ષે રેકોર્ડ તોડતું જાય છે. તેમ છતાંય આપણા દેશમાં ભ્રષ્ટાચારનો આંક સતત વધતો જાય છે. અને ભ્રષ્ટાચાર ખૂબ વધારે હોવાના કારણે રાષ્ટ્રીય આવક આપણને પર્યાપ્ત પ્રાપ્ત થતી નથી. મોર દેન વન ઓક્યુપેશન, મેં કહ્યું તેમ એક કરતાં વધારે વ્યવસાયો હોય, એક વ્યક્તિ જોબ પણ કરતો હોય, શનિ રવિ એ કોઈ બીજા વ્યવસાયમાં પણ પોતાનો સમય આપતો હોય, એકાઉન્ટન્ટ તરીકે ત્યાં પણ નામું લખતો હોય, ત્યાંથી પગાર પ્રાપ્ત કરતો હોય, એ સાંજે જોબથી છૂટ્યા પછી પાર્ટ ટાઈમ બી કોઈ જોબ કરતો હોય, તેને અમુક નાણાં વ્યાજે ફેરવેલા હોય, તેને અમુક પોતાની પ્રોપર્ટી ભાડે આપેલી હોય, એમાંથી પણ આવક પ્રાપ્ત થતી હોય, પણ એ આવક સીધી કેશમાં પ્રાપ્ત કરી લે, એને ચોપડે ન દર્શાવે. હવે વર્ષના અંતમાં જ્યારે હિસાબો બતાવવાની વાત આવે, રિટર્ન ફાઇલ કરાવવાની વાત આવે, ત્યારે તે અમુક વ્યવસાયોને ચોપડે દર્શાવે જ નહીં. એટલે શું થાય કે મને તો માત્ર આ 1 કે 2 જ વ્યવસાયમાંથી આવક પ્રાપ્ત થઈ, એટલે એના ઉપર જ રિટર્ન ફાઇલ કરે, તો બાકીના 3 વ્યવસાયોની આવક જે તેણે બતાવી નહીં, પરિણામે સાચા આવકના અંદાજો પ્રાપ્ત થાય નહીં. એટલે રાષ્ટ્રીય આવકનો આંક ભ્રામક આવે. રાષ્ટ્રીય આવકનો ભ્રામક આવકનો ખ્યાલ ભ્રામક અને ઓછો આવે તો માથાદીઠ આવકનો આંક પણ ભ્રામક અને ઓછો આવે. પ્રોડક્શન એટ અ સ્મોલ સ્કેલ, એનો અર્થ એવો થાય, પ્રોડક્શન એટ અ સ્મોલ સ્કેલનો મતલબ એવો થાય કે નાના પાયા ઉપર બહુ મોટા દેશોમાં જ્યારે નાના પાયા પર ઉત્પાદન થતું હોય તો તેમની ગણતરી કરવી, તેના ઉપર ઈગલ આઈ રાખવી બહુ જ અઘરું કામ હોય. અને એટલું અઘરું કામ હોય કે યુ આર નોટ એબલ ટુ કાઉન્ટ દેટ, તમે એને ગણી ન શકો. એટલે મેં કહ્યું તેમ અમેરિકા અને વિશ્વના વિકસિત દેશોમાં મોલ કલ્ચર હોય, અને એ મોલ કલ્ચરમાં એ મોલ કલ્ચરની અંદર 120 મોલ હોય. આખા વર્ષમાં એ મોલમાં કેટલું ખરીદ વેચાણ થયું તેના આંકડાકીય માહિતી પ્રાપ્ત કરો એટલે ગણતરી બહુ સરળ થઈ જાય. ભારતમાં ફૂટપાથ પર વેચતા હોકર્સ, બીજી જગ્યાએ ફેરિયાઓ જે છે, જે લોકો પાસે કોઈ જીએસટી નંબર પ્રાપ્ત નથી, ઇવન એ લોકોના વેચાણનું સ્થળ નક્કી નથી, છે તો પછી એમાં કોઈ પણ પ્રકારના આંકડા ડેટા તે લોકો દર્શાવતા નથી. બારોબાર ખરીદીને તે લોકો વેચાણ કરે છે અને પોતાનું રિટર્ન ફાઇલ કરતા નથી. આવા નાના ઘણા બધા વ્યક્તિઓ છે જે પોતાનો વ્યવસાય કરે છે, અને તેમની આવકની ગણતરી કેવી રીતે કરવી એ પણ એક બહુ જ મોટી સમસ્યા છે. તો આ રાષ્ટ્રીય આવકની સમસ્યા બધી માથાદીઠ આવકની સમસ્યા છે, હું એમ કહેવા માંગુ છું. એટલે તમે એકવાર ફરી એને સમજી લો. એ જ રીતે ડેપ્રિશિએશન એટલે કે ઘસારો. હવે ઘસારાનો અર્થ એવો થાય કે ચોખ્ખી રાષ્ટ્રીય આવક પ્રાપ્ત કરવા માટે આપણે કુલ આવક કે ઉત્પાદનમાંથી સાધનોને લાગેલો ઘસારો એ બાદ કરવો પડે. થતા તમામ પ્રકારના ખર્ચાઓ એ ડેબિટ કરવા પડે. પણ તમે એ તો સમજો કે આમ કરવાથી કેટલી બધી સમસ્યાઓ ઊભી થાય. સમજો ધ્યાનથી. પહેલી બાબત કે રાષ્ટ્રીય આવકના ખ્યાલમાં જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એનડીપી, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, નેટ એટલે ચોખ્ખી, જેમાં આપણે તમામ ખર્ચાઓને ઘસારાઓને બાદ કર્યા છે. એ જ રીતે જીએનપી, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, તો એનએનપી, નેટ નેશનલ પ્રોડક્ટ. તો ચોખ્ખી આવક પ્રાપ્ત કરવા માટે આપણે હંમેશા શું પ્રાપ્ત કરવું પડે છે? તો કે ચોખ્ખી રાષ્ટ્રીય આવક પ્રાપ્ત કરવા માટે આપણે ઘસારાઓ અને તમામ પ્રકારના ખર્ચાઓને બાદ કરવા પડે છે. તમામ પ્રકારના ખર્ચાઓમાં સાધનોને લાગતો ઘસારો પણ એક ખર્ચો છે. જેમ કે તમારા ઘરે ટીવી હોય કે ફ્રીજ હોય, તો એની મિત્રો એક મર્યાદા હોય, એક ઉંમર હોય, એક ચોક્કસ, અને માનો કે એની કિંમત 20,000 હોય અને 20 વર્ષ ચાલે, તો દર વર્ષે તમારે એની 1,000 રૂપિયા ઘસારા પેટે ગણતરી કરવી જોઈએ.
મારો પ્રશ્ન તમને માત્ર એટલો છે, જરૂરી છે 20 વર્ષ ચાલે? એક ટેકનિકલ વસ્તુ છે, ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, એ માનો 10મા વર્ષે બગડી જાય તો તમારે પછી 2000 ગણતરીમાં લેવા જોઈતા હતા. એની કાળજી લો તો બીજા 20 વર્ષ ચાલે. તો પછી તમારે એને ગણતરીમાં 1000 નતા લેવા, ઓછા લેવાના હતા. તો આનો મતલબ એ થયો કે આ ઘસારો એટલે કે કોઈ પણ સાધનનું આયુષ્ય જાણ્યા વગર તમે એ ઘસારાને પ્રાપ્ત ન કરી શકો. હવે આ તો મેં તમને એક રેફ્રિજરેટરનું ઉદાહરણ આપ્યું મિત્રો. ઉત્પાદનની અંદર ખૂબ મોટા પ્રમાણમાં મોટા મોટા પ્લાન્ટ્સમાં હજારો લાખો કરોડો રૂપિયાની મશીનરીઝ વપરાય છે. હવે કરોડો રૂપિયાના જે મશીન અને મોટા મોટા પ્લાન્ટ્સમાં મોટા મોટા યંત્રો અને ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, એમાં ઘસારા પેટે જે કંઈ પણ રકમ બાદ બતાવવામાં આવે છે એને ઇન્કમ ટેક્સમાંથી પણ રાહત છે. પણ એ લોકોએ જે આંકડાકીય માહિતી દર્શાવી છે એ કેટલી સાચી છે? માનો કે યંત્રનું આયુષ્ય તમે કેવી રીતે જાણી શકો? તો કે જેણે બનાવ્યું એને પૂછો. અરે એ બનાવનાર વ્યક્તિ પણ એવું કહે કે સર મને મારા આયુષ્યનું ખબર નથી, હું કાલે શું થાય, આ મશીનનું આયુષ્ય હું કેવી રીતે બતાવી શકું? આ તો એક ટેકનિકલ વસ્તુ છે, કાલે બગડી જાય. આ જ વસ્તુના ઓપ્શનમાં એક નવી વસ્તુ શોધાઈ જાય અને એક નવું યંત્ર એવું આવે જેનું ઉત્પાદન ખર્ચ અને કોસ્ટિંગ પણ ઓછું હોય અને એક રેગ્યુલેશન કરી દે, તમારે તાત્કાલિક આ ટેકનોલોજી અને યંત્રને નવા યંત્ર સાથે બદલવું પડે. તો ટેકનોલોજી સતત બદલાતી હોય છે. તો પરિણામે કોઈ પણ સાધન કે યંત્રનું આયુષ્ય જાણવું બહુ સહેલું નથી હોતું. અને જો સાધનનું આયુષ્ય ના જાણી શકો તો તમે ઘસારા પેટે કેટલી રકમ માઇનસ કરવાની છે તેનો ડેટા કેવી રીતે પ્રાપ્ત કરી શકો? મને કહો. એ જ રીતે નોન અવેબિલિટી ઓફ ડેટા જે આપણે માથાદીઠ આવકમાં પણ ભણ્યા કે ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે પીએચડી કરવા માટે આવે છે અમારી પાસે સલાહ લેવા, ત્યારે એ જે કંઈ પણ ટોપિકની વાત કરે છે ત્યારે અમે સૌથી પહેલો પ્રશ્ન એવો પૂછીએ છીએ કે બેટા તે આમાં તપાસ કરી, આના ડેટા અવેલેબલ છે માર્કેટમાં? તારા કોઈ સોર્સિસ છે આ ડેટા? કારણ કે જો ડેટા ના મળે એટલે અધવચ્ચે આખા પીએચડીનું કાર્ય ખોરંભે ચડે અને આંકડાકીય માહિતીના અભાવના કારણે સમય વીતતો જાય. એક ગાઈડ તરીકે અમે અમારા અંડરમાં કોઈ પણ સ્કોલરને એનરોલ ના કરી શકીએ, એઝ વેલ એઝ એ વિદ્યાર્થીને પણ પીએચડીની ડિગ્રી રિવોર્ડ ના થઈ શકે. તો આંકડાકીય માહિતી બહુ મહત્વની છે. હવે રાષ્ટ્રીય હકના આંકડા ના મળે અને મળે તો એમાં આ બધી મર્યાદાઓ હોય, વસ્તીના આંકડા દર વર્ષે ગણાય નહીં, અંદાજો મૂકવા પડે, તો પછી આ ડેટાની નોન અવેબિલિટી એ પણ એક બહુ મોટી સમસ્યા છે. કાળા નાણાંમાં લોકો પોતાની સાચી આવક દર્શાવતા નથી, ડ્યુઅલ કાઉન્ટિંગના કારણે સાચા આંકડા મળે નહીં, સેલ્ફ કન્ઝમ્પશનના ડેટા આપણી પાસે અવેલેબલ હોય નહીં, મોર દેન વન ઓક્યુપેશનમાં અમુક ઓક્યુપેશનની આવક દર્શાવે પણ બાકીના ઓક્યુપેશનની આવક દર્શાવે નહીં. તો તમે સમજો કે તમે કેવી રીતે જાણી શકો આ સમસ્યાઓને, કેવી રીતે કેરી કરી શકો આ સમસ્યાઓને? તો આ બધી બહુ મોટી સમસ્યાઓ છે માથાદીઠ આવકની ગણતરીની મિત્રો. So these are the problems of calculating national income anyhow. Fine. એ સિવાય પ્રોબ્લેમ્સ ઓફ ધી ડિસ્ટ્રીબ્યુશન ઓફ નેશનલ ઇન્કમ, આપણે માથાદીઠ આવકની પણ વાત કરીએ, પરંતુ જો આપણા દેશની રાષ્ટ્રીય આવક ખૂબ વધારે હોય, સામે ચલો વસ્તીનો આંકડા ઓછો હોય અને તમને માથાદીઠ આવક બહુ હેલ્ધી પ્રાપ્ત થાય અને એના આધારે તમે એવું કહો કે આ દેશ બહુ વિકસિત છે, ખોટું છે. રાષ્ટ્રીય આવકની વહેંચણી પણ બહુ મહત્વની છે, જેને તમે કન્સિડર જ કરી. જો આપણા દેશમાં અમુક મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ અને બહુ જ મોટા બિઝનેસમેન્સ, એ લોકોની આવક જ ખૂબ વધારે હોય, બાકીની આખી દેશની આવક અને ગરીબ લોકોની આવક ઓછી હોય અને રાષ્ટ્રીય આવકની ખૂબ મોટા પ્રમાણ પર અસમાન વહેંચણી થયેલી હોય, આનો અર્થ એવો થાય કે 10% લોકો પાસે દેશની 90% રાષ્ટ્રીય આવક પ્રાપ્ત હોય અને બાકીના 90%ની વસ્તીની વચ્ચે માત્ર 10% રાષ્ટ્રીય આવકનો ભાગ વહેંચાય. આટલી બધી અસમાન આવકની વહેંચણી હોય, રાષ્ટ્રીય આવક વધારે હોય, પરંતુ મુકેશ અંબાણી, અદાણી, મિત્તલ, આદિત્ય બિરલા,
આ તમામ ટાટા તમામ પ્રકારના વ્યક્તિઓ અને મોટા મોટા બિઝનેસમેનોની આવક જ દેશની રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો હોય અને 10% આવા ધનિક લોકો દેશની 90% રાષ્ટ્રીય આવક દર્શાવતા હોય અને બાકીના 90% વચ્ચે માત્ર 10% જ રાષ્ટ્રીય આવક વહેંચાતી હોય તો શું તે દેશનો સાચો વિકાસ છે? એટલે માથાદીઠ આવકની ના નિર્દેશકને ગણતરીમાં લેતી પહેલા એ પણ જોવું જોઈએ કે રાષ્ટ્રીય આવક વધારે પણ હોવી જોઈએ અને તેની સમાન રીતે વહેંચણી થવી જોઈએ. એટલે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા હોવી જોઈએ, કેન્દ્રિત અર્થવ્યવસ્થા ન હોવી જોઈએ. જો નાણું એક જ વ્યક્તિની અને અમુક લોકો મુઠ્ઠીભર લોકોના હાથમાં સંકળાયેલું હશે તો તે આદર્શ રાષ્ટ્રની રચનામાં ક્યારે પણ સ્વીકારવા યોગ્ય બાબત નથી, આવું મહાત્મા ગાંધીજીએ પણ કહેલું. એટલે કેન્દ્રીકરણનો તેમણે ખૂબ વિરોધ કરેલો. તો આ પણ એક સમસ્યા છે. ઉપરાંત આની ગણતરી કરતી વખતે જે વસ્તુઓનું સ્વરૂપ છે મિત્રો, વસ્તુઓનો મતલબ એવો થાય, મેં તમને કહેલું તેમ કે આપણે તો ઉત્પાદન ચરસ ગાંજાનું કરીએ, કેફી દ્રવ્યોનું કરીએ. જેમ કે વિશ્વમાં સૌથી વધારે અફીમની ખેતી કરતો દેશ એ અફઘાનિસ્તાન છે, પહાડોની વચ્ચે. અને તાલિબાન સરકાર છે તે પોતાની આવક માટે મોટા પ્રમાણમાં એના ઉત્પાદનના હક્કો એણે પ્રાપ્ત કરેલા છે અને તે જ ઉત્પાદન કરીને વિશ્વના દેશોમાં ઇલીગલ વેમાં તે પરંતુ પ્રશ્ન એ છે કે અફીમની કિંમત તો કેટલી બધી વધારે છે. 100 ગ્રામ અફીમ કે 1 કિલો અફીમની કિંમત લાખો કરોડો રૂપિયામાં છે. ધ થિંગ ઇઝ ધેટ પ્રશ્ન એ છે કે શું તે અફઘાનિસ્તાન જેવા દેશનો સાચો વિકાસ દર્શાવે છે? એટલે મહત્વનું માત્ર ઉત્પાદન નથી, પણ કઈ વસ્તુઓનું ઉત્પાદન થાય છે તે પણ બહુ જ મહત્વની બાબત છે મિત્રો. હવે એ મહત્વની બાબત છે, તમારા દેશમાં ચરસ અને ગાંજા જેવા કેફી દ્રવ્યોના કરતા દવાઓનું કેટલું ઉત્પાદન થાય છે તે મહત્વનું છે. તમારા દેશમાં મોંઘામાં મોંઘી દારૂના બદલે આપણા દેશમાં દૂધનું ઉત્પાદન કેટલું થાય છે તે મહત્વનું છે. તમારા દેશમાં હથિયારોના ઉત્પાદન કરતા આપણા દેશના સમાજના લોકોની કલ્યાણમાં વધારો કરી શકે તેવી કલ્યાણકારી વસ્તુઓનું ઉત્પાદન કેટલું થાય છે તે મહત્વનું છે. આમ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે વસ્તુઓના સ્વરૂપને પણ ધ્યાનમાં લેવું જોઈએ. તો રાષ્ટ્રીય આવકની આ બધી જ સમસ્યા તે માથાદીઠ આવકની પણ સમસ્યા બને છે અને એટલા જ માટે આપણને રાષ્ટ્રીય આવકનો અને માથાદીઠ આવકનો ખ્યાલ એટલો ચોક્કસ મળી શકતો નથી. એ પણ તેની બહુ જ મોટી સમસ્યા છે. તો આ રીતે માથાદીઠ આવકની આ સમસ્યા એ એની ગણતરીની સમસ્યાઓ પણ બને છે મિત્રો. એટલા માટે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે એક નવા નિર્દેશકનો જન્મ થયો અને એ નિર્દેશક તરીકે આપણે આવતા લેક્ચરમાં HDI કે PQLIની ગણતરીની ચર્ચા લઈશું. તો આઈ હોપ કે તમે માથાદીઠ આવકના આ ખ્યાલને ધ્યાનથી સમજ્યા હશો અને આર્થિક વિકાસના નિર્દેશક તરીકે તેની શું શું મર્યાદા છે એ પણ ભણ્યા હશો. અને હંમેશા યાદ રાખવું, એક નીડ ઇઝ ધ મધર ઓફ ધ ઇનોવેશન. એક સમસ્યામાંથી જ નવા સિદ્ધાંત કે નવા સમીકરણનો જન્મ થાય છે. અમુક વણ ઉકેલ્યા પ્રશ્નોના જવાબ જ્યારે નથી મળી શકતા ત્યારે અર્થશાસ્ત્રી અને કોઈક નવા એંગલથી વિચારે છે ત્યારે એક નવા નિર્દેશકનો જન્મ થાય છે. અને એટલા જ માટે માથાદીઠ આવકની આટલી બધી સમસ્યાઓ હોવાના કારણે એક નવા નિર્દેશકની જરૂરિયાત ઊભી થઈ અને તેના પરથી HDI અને PQLI જેવા ઇન્ડેક્સનું આવિષ્કાર થયું. તો તેની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ. અને આવતા લેક્ચરમાં સ્વયં પ્રભાના ઇગ્નુના પોર્ટલ પર આપણે ફરી મળીશું. ત્યાં સુધી બધાને નમસ્કાર.